દોસ્તો, તો આજે આપણે સવારનું નક્કી કર્યું હતું ચકુબેન હોસ્ટેલમાં જવાનું છે, એટલે આપણે અમુક મોન્ટાઓ બહુ બધી બાકી મોનેલી હતી એ બધી પૂરી કરીએ છીએ. એટલે હવે કેવું છે કે એમાં અહીંયા પ્રેગ્નેન્ટ હોય ને તો અમુક એવો બે ગોમ છે કે જો પ્રેગ્નેન્ટ હોય એ વખતે એવા ટાઈમમાં ગયો હોય આપણે ત્યાં તો એ બાધા ના હનુમાનની બાધા કરવી પડે છે, બરોબર. તો ડપાળ ગામ એવું છે કે ત્યાં થઈને અમે નીકળી ગયા હોય ને ખાલી તોય તમારે તેની બાધા કરવી પણ વડો કરવો પડશે, બરોબર. તો આપણે આ વડોની તૈયારીઓ કરી જઈએ. થાળી નારિયેળ બનાવી અને બાકડા પણ બનાવી દીધા છે ઘઉંના. અને વડો બનાવવામાં અહીંયા અડદનો લોટ બહુ ઓછો મળતો હતો, તો વરેઠા મમ્મીને કીધું છે ત્યાં જઈને બનાવવાના છે વડો ત્યાંથી બનાવશું. અને બીજું અહીંયા થાળી નારિયેળ બાકડા ને બધું આપણે બનાવી દઈએ, ત્યાં જઈને પછી બીજું બનાવી દઈશું. મમ્મી એમને પૈસા આપી દઈશું એટલે આપણી બાધા પૂરી થઈ જાય, બરોબર. અને પછી બધું હાથી મળી જશું. ચાલો તમે પણ જોડાયેલો રહો, તમને પણ બતાવીએ. ટુકડી બનાવી દઈએ, બરોબર. સારું તૈયાર કરી દઈએ. અત્યારે ગોળ પેલા આવે છે એટલે ધ્યાન રાખવું પડે, કડક ના થઈ જાય ને એનું. તો આપણે બધી મોસ્ટલી તૈયારી થઈ જઈશ હવે, અને હવે નીકળવાની તૈયારીઓ કરી દઈએ. એ પહેલાં કપડો બી ધોયો હતો તો ચકુબેન કપડો ઉકવી રહ્યા છે. અને કારણ કપડો બહુ થઈ ગયો દક્ષુભાઈના ડ્રેસ ને એવું બધું. આ બાજુ મહેશભાઈ બેસો કહી દેશે આજનો બહાર, કારણ કે અમારે બહાર જવાનું છે એટલે પૈયે કોઈ એમ નહીં, કારણ કે મારે ખાવાનું એમના માટે બનાવવાનું હતું, એ બધું બનાવ્યું. અને હવે આપણે નીકળવાની તૈયારીઓ કરી. આપણે બધું મોનતા માટેની બધી સામગ્રી રેડી કરી દીધી છે, કારણ કે દૂર લઈને જવાના છે ને બાકડા ને એવું બધું, બરાબર. એટલે બાકડા તપેલામાં લઈ જતા ફાવે નહીં, એટલે આપણે ભરી દીધા. શું બહેણી, બરાબર. તો મોટી બહેણી હોય ને તો ઢળવાનો સવાલ ના રહે, બરાબર. મસ્ત બાકડા ઘઉંના બાકડા તૈયાર કરી દીધા છે, જો આ રીતના, બરાબર. ગોળ પણ લઈ લીધો સંગાથી, ઘી બધી ટોટલી. બીજું આના અંદર થાળી લીધી છે, બરાબર. થાળી અમે એવું આયોજન હતું, ભાઈને બધાને ગાડી લઈને જવાનું હતું, પણ ભાઈને હવે બહાર જવાનું થયું એટલે ગાડી લઈને જવાનું બંધ રહ્યું છે. અને આપણે આની અંદર લોટ લીધો છે, એવું ત્યાં જઈને રેઠા જઈને બનાવશું, કારણ કે અહીંયા ટાઈમ બધો મળે એવો નહોતો, એટલે ત્યાં જઈને બનાવવાનું આયોજન હતું. કારણ કે અડદનો લોટ અહીંયા મળતો નહોતો, ત્યાંથી કીધું લઈ લેશું, બરાબર. તો ચાલો ત્યાં નીકળીએ. મોસ્ટલી બધું રેડી થઈ ગયું છે, ફટાફટ જઈને પાછું પણ આવવાનું છે. આપણા ગામ આવી ગયું છે, અહીંયા થઈને વરેઠા થઈને જવાનું છે આપણે. મસ્ત જૂની વળવાઈઓ એ ગાઈઝ મરચું લેવા માટે વડમ નોખવા જે ચીજો જોઈએ લીલવણમાં એ બધું લેવા છે. તો ગાઈઝ કશું મળ્યું જ ના હોય. મરચો અને કોથમીર બે આવી ગયું પછી મળી. હાય પહોંચી ગયા છીએ આપણે વરેઠા. ચકુબેન એક્ટિવા પાર્ક કરી દઈ, બરાબર. અને જોઈએ આવું ઘેર કોણ કોણ છે, બરાબર. મસ્ત ગુલાબ પણ આવી ગયો છે. પોણી યાદ તો બંધ રાખી શકો એને, હા. અચાનક આવ્યા છીએ પણ ઘેર તો તાળું જોયું, ખબર નહીં મમ્મી ચો જઈ. કીધું મમ્મી દેખાતી નહીં, જઈ ચો પૂજા કરવા લેટ જઈ હતી. હું તો વળી તાળું મારેલું જોયું એટલે મેં કીધું મમ્મી દેખાતી નહીં, એકદમ તાસકો પડ્યો છો. આપણે આવી ગયો છીએ અને મમ્મી પણ આવી ગયો છે. પૂજા કરવા જાવ તો કાકાને ત્યાં મહાદેવબાની પીલી ચડાવવા તે હવે આવ્યો છે, તે આપણે ફટાફટ ભેગો થઈએ મમ્મીને. કોઈ નહીં પણ દક્ષાણ ફોન કર્યો. તો ગાઈઝ આપણે બાલન લઈને આવી ચૂક્યા છીએ ને દાદાજી બી આવી ગયા. તો સામાન ઉતારી દીધો, ફટાફટ બાદાનું રેડી કરી. હવે લોટ બતા ગાળો ઉપર આવી ગયો.
પલાળી કાઢી પલાળવાનો જોઈએ બહુ ગુંદવાનો ના હોય ડાયરેક્ટ કરી દઈએ છે હા કરી દેવા લોટ બત્તા નહીં આવડતો ભાઈ અડદનો લોટ લાવો જોઈએ ચોટી જાય જુઓ આ વળો કરી દો મને ઠપકા આલીને વળો કરે બોલો તે માયમ કરવાનો હોય ચકુનું હોસ્ટેલમાં જવાનું છે અને બાલી અત્યારેથી ચાલુ કરીશ મારા જેમ ને દર રવિવાર ભેગો થવા આવતો ચકુને મેં બે તો મારા એકલીને આપવું કાઢવું પડશે પણ હું આવું એકલી એ ફરતી આવું ખરી ભેગી થવા મને એમને ગાડી વાળજો કે જતા લાઈટ કરજે સોડી લાઈટ કર ચકુ લાઈટ એ લાઈટ કરજે લાઈટ કરજે દવા લઈને આવી જશે લઈને આ દવા સવારનો પણ રિક્ષા બોલાવી રિક્ષા નહોતો કે કલાક લેટ આવીએ એટલે હવે હાલ એડવાન્સ કરી સંજયને દવા લઈને આવ્યા એટલે હવે કીધું આપણે હેડીએ બરાબર કે હું બધો ગાડી લઈને જઈએ છીએ અને ચકુબેન તાળું કુકરા જેવા છે ફટાફટ બધા નીકળીએ હવે ગાડી લઈને 5-10 મિનિટમાં જતો આવીએ કારણ કે કાલે જ જવાનું છે ચકુબેનને લઈને મોનતા કરવા માટે બરાબર એટલે જઈએ કીધું હેડો હનુમાનના ધામમાં બે જાઓ ફટાફટ બધું બધું મેં ભાઈ બધો કીધું જઈએ હા મંગળવાર અને શનિવાર 2 દિવસ થાય બા બોલો છો હું બોલું હનુમાન દાદાના મંદિર ડબાળ ગામમાં બરાબર અને બહુ મસ્ત મંદિર છે જો તમને બતાવો પણ અંગાથી આવી છે દક્ષિણ તો હું ચડી છે અને હું આવ્યા છું ચકુ દીદી બધું આવ્યા સડકા કરી દીધી ચબૂતરો રે જો ગોઠવાઈ ગયો ગાઈસ બધા આ છે ટેમ્પલ જે સામગ્રી પૂજા ચાલુ કરી છે
ગાડીમાં આવી? હા હવે ગાડીમાં ભાઈ બાજુ દવાખાને આવ્યો એટલે રેલગાડી લઈને આવ્યો એટલે લેટ પડે. ન તો આવ્યો તો લગભગ 11 વાગે. એવું? હું અહીંયા ગયો યાર. રામુથી વધે 11 વાગે આવી. હા.